હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો, ખૂબ જ જબરદસ્ત હશો અને તમારી બોર્ડની એક્ઝામ માટેની તૈયારી પણ ખૂબ સરસ રીતે ચાલતી હશે. તો મિત્રો, આજે આપણે ધોરણ 12નો જે ગુજરાત બોર્ડનો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એનો ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એ આજે જોવાના છીએ. તો ટોપિક કયો છે એને જોવા માટે થઈને ચલો આવી જઈએ આપણી નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તો મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એનું નામ છે સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ, જે તમારી ટેક્સ્ટ બુકનું પ્રકરણ નંબર 1 છે. સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્વ, એનો આ ટોપિક છે. તો ચલો મિત્રો, આ ટોપિકને આપણે ખૂબ જ આજે રસપ્રદ રીતે સમજવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે જોવાના છીએ કે સંચાલનની શરૂઆત ક્યારથી થઈ. તો મિત્રો, સંચાલન છે એ કોઈ આજકાલની વસ્તુ નથી, પણ એ ખૂબ જ પ્રાચીન સમયથી એની શરૂઆત થઈ છે. તો જ્યારે માણસ છે એ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે, જેમ કે ખોરાક છે, ભૂખ છે, એને સંતોષવા માટે જ્યારે શિકાર કરવા જતો હતો ને, ત્યારથી સંચાલનની શરૂઆત છે એ થઈ છે. કારણ કે એને વધારે માણસોની જરૂર પડતી હતી અને આ બધા માણસો માટે એને આયોજન કરવું પડે, માર્ગદર્શન આપવાની જરૂર પડે, પ્રોપર અંકુશ રાખવાની જરૂર પડે. તો ત્યારથી ને તે સંચાલનની શરૂઆત છે એ થઈ ગઈ છે. પછી બીજા નંબર ઉપર એવું છે મિત્રો કે માણસને જેમ જેમ પોતાની મર્યાદાઓ વિશે ખબર પડી કે આપણે આનાથી વધારે મોટું કામ કરી શકીએ એમ નથી, તો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આપણે જો કોઈ મોટું ધ્યેય છે એ સિદ્ધ કરવું હોય ને, મોટો કોઈ ધ્યેય પ્રાપ્ત કરવો હોય ને, તો આપણા એકલા હાથેથી કામ નહીં બને. આપણે બધાએ સાથે મળીને, એટલે સહકારથી કામ કરવાની જરૂર પડશે. અને જ્યારે એકબીજાના સહકારની જરૂર પડે ને મિત્રો, ત્યારે સંચાલન કરવું છે એ ખૂબ જ આવશ્યક બની જાય. બીજા નંબર ઉપર કેવું છે કે આપણી પાસે જે માનવી પાસે જે સાધનો છે ને, એ બધા મર્યાદિત છે. તો એવા સંજોગોમાં પણ એવું બને કે બધા એકબીજાનો સહકાર મેળવીને એકબીજા સાથે ભેગા થઈને કામ કરવું પડે. અને જ્યારે મિત્રો બધા ભેગા થઈને કામ કરે ને, એકબીજાના સહકારથી કામ કરે ને, તો ત્યારે એની અંદર આપણે આયોજન કરવાની જરૂર પડે, રાઈટ. ફરજો અને સત્તાની વહેંચણી કરવાની જરૂર પડે, રાઈટ. જે માણસો સાથે કામ કરતા હોય એને પ્રોપર ગાઈડન્સ આપવાની, એને પ્રોપર દિશા આપવાની, એટલે કે દોરવણી આપવાની જરૂર પડે. તો મિત્રો, જ્યારે આપણે આવા બધા કામ કરીએ છીએ ને, આ બધા કામ એટલે તે સંચાલન. જ્યારે આપણે સહકારથી કામ કરીએ, જ્યારે આપણે એકબીજાને દિશા અને દોરવણી આપીને કામ કરીએ, જ્યારે આપણે થયેલા કામ ઉપર અંકુશ રાખીએ, જ્યારે આપણે આયોજન કરીને કામ કરીએ મિત્રો, તો આ બધા જ કાર્યો એટલે બીજું કાંઈ નહીં, સંચાલન, રાઈટ. હવે મિત્રો, આ સંચાલનને આપણે ધંધાની બાબતમાં લઈને જોઈએ ને, તો ધંધાની અંદર પહેલા સૌથી પ્રથમ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી જેવા પેઢીથી ધંધાની શરૂઆત થઈ. કે જેમાં કેવું હતું કે ધંધાના માલિકો જ જે છે ને, એ ધંધાનું બધું કામકાજ કરતા હતા. પણ જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિ વધવા લાગી, તો એમ એમ ધંધાનું કદ મોટું થવા માંડ્યું, ધંધાના સ્વરૂપમાં ફેરફાર આવ્યો, અને એના કારણે મિત્રો કંપની જેવા મોટા ધંધાનો વિકાસ થયો. બરાબર છે. હવે કેવું થાય મિત્રો કે જેમ ધંધાનું સ્વરૂપ મોટું થઈ જાય ને, એમ આપણને લાભ ઘણા બધા થાય, પણ એની સાથે ઘણા બધા મોટા મોટા પ્રશ્નો ઉદ્ભવે. જેમ કે મૂડીને લગતા પ્રશ્નો ઉદ્ભવે, ઉત્પાદનને લગતા પ્રશ્નો ઉદ્ભવે, કર્મચારીઓને લગતા પ્રશ્નોનો ઉદ્ભવ થાય. તો આ બધા પ્રશ્નોને સોલ્વ કરવા માટે થઈને આપણે અસરકારક નિર્ણયો લેવા પડે મિત્રો, રાઈટ. જેમ કે તાલીમ આપવી, અનુભવી અને આ અસરકારક નિર્ણયો લેવા માટે થઈને આપણને અનુભવી અને નિષ્ણાત વર્ગના કર્મચારીઓની જરૂર પડે. તો મિત્રો, આ જે નિષ્ણાત અને અનુભવી વર્ગ ધંધાની અંદર જે બી કામકાજ કરે ને, એને જ આપણે સંચાલન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ થઈ ગયું મિત્રો સંચાલનની કેટલીક પાયાની માહિતી. ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા જે મેં તમને કીધું ને મિત્રો, એ જ રીતે સંચાલનને ભૂતકાળ અને પ્રવર્તમાન સાથે એક સરસ મજાનું કમ્પેરિઝન કરીને બતાવ્યું છે કે સંચાલન ભૂતકાળમાં હતું જ તે, પણ ત્યાં કેવું હતું કે એક જ વ્યક્તિ કરતો હતો, જ્યારે અત્યારે કેવું છે કે એક જૂથ પ્રવૃત્તિ બની ગઈ છે, એટલે બધાએ સાથે મળીને સંચાલન કરવાની જરૂર પડે. ભૂતકાળમાં આપણી જરૂરિયાતો મર્યાદિત હતી, રાઈટ. આપણને ખ્યાલ છે કે આપણને બેઝિક રોટી, કપડાં ઓર મકાન મળી જાય તો માણસની જરૂરિયાત પૂરી થઈ ગઈ હતી. પણ આજે માણસની જરૂરિયાત કેટલી બધી વધી ગઈ,
તમે જુઓ છો કે માણસને વાહનોની જરૂર પડે છે, રાઈટ, મોબાઈલ જેવા સાધનોની જરૂર પડે છે, કોમ્પ્યુટરની જરૂર પડે છે. તો કેટલી બધી જરૂરિયાતો વધી ગઈ છે. તો કેવું હતું કે જ્યારે માણસની જરૂરિયાતો મર્યાદિત હતી ને ત્યારે એકલા હાથે જ કામ કરી લેતો હતો. જ્યારે હવે જરૂરિયાતો વધી છે, સ્વરૂપ મોટું થયું છે, તો આપણે સલાહ સૂચન આપવા માટે નિષ્ણાતોની જરૂર પડે મિત્રો, આયોજન કરવાની જરૂર પડે, અંકુશ કરવાની જરૂર પડે. તો આ બધું જ જે છે એ શેનો ભાગ છે? સંચાલનનો ભાગ છે. બરાબર, ચલો આગળ વધીએ હવે આપણે. તો આ સ્લાઇડમાં મિત્રો તમે જોઈ શકો છો કે સંચાલનનો જે મિનિંગ છે, મતલબ છે, કેટલો સરસ રીતે એક આપણને ચિત્ર દોરીને સમજાવ્યો છે. એક તરફ બધા સાધનો અને માણસો છે અને બીજી બાજુ વચ્ચે એક બ્રિજ જેવું બનાવેલું છે, અને બીજી બાજુ આપણો ધ્યેય છે. તો જ્યારે સાધનો અને માણસોને એનો ધ્યેય જ્યારે સિદ્ધ કરવો છે, ધ્યેય તરફ વળવું છે ને, તો એને એક સંચાલન રૂપી સીડીને, બ્રિજને પાસ કરીને જવું પડે. અને આ સંચાલન રૂપી જે બ્રિજ છે ને, એના પાયા શું છે? તો આયોજન કરવું, માર્ગદર્શન આપવું, અંકુશ રાખવો મિત્રો, આ બધા એના પાયા છે. રાઈટ, તો તમને આનાથી પણ ખબર પડે કે સંચાલન શું વસ્તુ છે. બીજું તમે મિત્રો નીચે જુઓ કે એક માણસ છે એ સંચાલન વગર કામકાજ કરે છે, એની પાસે કોઈ આયોજન નથી. તો તમે જુઓ છો એ પથ્થરને કેવો છે, ઘસેડી ઘસેડીને, પથ્થરનો વજન કેટલો બધો હોય, તો એને ધક્કો મારી મારીને લઈ જાય છે. કેમ? કારણ કે એની પાસે કોઈ પૂર્વ આયોજન નથી, એની પાસે કામ કરવાનો કોઈ અનુભવ નથી. તો એ શું કરે છે? બર્ડન વર્ક કરે છે. તો સંચાલન વગર તમે જ્યારે કોઈ કામ કરો ને, તો એ આવું ભારપૂર્વકનું કામ થાય, હે ને? પણ એની સામે બીજી બાજુ જુઓ મિત્રો, સ્માર્ટ વર્ક કરવામાં આવે છે. કેવું છે કે એક જગ્યાએ, એક વ્યક્તિની જગ્યાએ 3 વ્યક્તિ આવી ગયા ને એમને શું કર્યું? એક પહેલું સાધનનો ઉપયોગ કર્યો, એટલે શું થશે કે સરળતાથી કામ કરી શકે, હે ને? તો મિત્રો આપણે જ્યારે મોટા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને એકબીજાના સહકારથી સ્માર્ટ રીતે, રાઈટ, બધું આયોજન, અંકુશ, આ બધું દોરવણી, આ બધાનો ઉપયોગ કરીને, નિષ્ણાત વ્યક્તિઓનો ઉપયોગ કરીને જ્યારે આપણે આપણા ધ્યેયને સિદ્ધ કરીએ ને, એ જ આપણા માટે શું કહેવાય? સંચાલન કહેવાય. રાઈટ, ચલો આગળ વધીએ મિત્રો. હવે આપણને તમારી ટેક્સ્ટ બુકમાં જે અલગ અલગ નિષ્ણાતોએ આપણને જે સંચાલનની વ્યાખ્યાઓ આપેલી છે ને, એ વ્યાખ્યાઓ આપણે અહીંયા સરસ રીતે સમજવાની છે. જો સૌપ્રથમ શું કીધું છે? કોઈ એક નિષ્ણાત આપણને આપેલી છે, અહીંયા વ્યક્તિનું નામ નથી, પણ કોઈ એક નિષ્ણાતે સૌથી પ્રથમ સંચાલનની વ્યાખ્યા એવી આપી છે કે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. રાઈટ, કામ કરાવવાનું છે પણ એવી રીતે નથી કરાવવાનું, તમારે એ કામ કરાવવાની કળા તમારી પાસે હોવી જોઈએ. રાઈટ મિત્રો, કોઈ પણ આપણી પાસે કામ હોય ને, તો એના 2 ઓપ્શન હોય. નાનું મોટું કામ હોય તો કેવું હોય કે આપણે જાતે કરી લેતા હોય, પણ જ્યારે આપણે ખૂબ મોટું કામ કરવું હોય, આપણા ધ્યેય બહુ મોટા હોય, તો એકલા હાથે કામ ના થાય, ત્યારે તમારે એકબીજાના સહકારથી કામ કરવું પડે. તો ત્યારે તમારી પાસે એવી કળા હોવી જોઈએ કે તમે સામેવાળા વ્યક્તિ પાસે તમારા ધ્યેય મુજબનું કામ કરાવી શકો. અને જો આ કળા તમારામાં છે, તો એનો મતલબ જ શું થઈ ગયો? કે સંચાલન. બરાબર છે, ચલો એ સિવાય આપણને બીજી એક વ્યાખ્યા લિવિંગસ્ટન નામના વ્યક્તિ આપેલી છે. હવે આ લિવિંગસ્ટન ભાઈ શું કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનો અને સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. જો મિત્રો, ખૂબ ટૂંકી લાઈનમાં આપણને કેટલી બધી વસ્તુ કહી દીધી, દરેક વસ્તુને આપણે સમજીએ. પહેલું શું કહે છે કે ઓછામાં ઓછો સમય અને ખર્ચ. રાઈટ, તો તમારે ધ્યેયને સિદ્ધ કરવા માટેનો સમય છે ને, એ ઓછામાં ઓછો સમય લાગવો જોઈએ. રાઈટ, એકદમ ઓછા સમયમાં. કારણ કે મિત્રો, સમય છે ને, એ કોઈ પણ જગ્યાએ બહુ મહત્વનું એક આપણી પાસે કહીને કે જે સાધન છે, રિસોર્સ છે, અને બધા જ પાસે સાધનો મર્યાદિત પ્રમાણમાં જ અવેલેબલ હોય, એટલે ઓછામાં ઓછો સમય અને ખર્ચે ઓછોમાં ઓછો કરવાનો આપણે. બરાબર, પહેલું આપણે આ રીતે. બીજું, જે બી આપણી પાસે ઉપલબ્ધ સાધન અને સગવડ છે ને, એનો મહત્તમ ઉપયોગ, શ્રેષ્ઠ ઉપયોગ. મિત્રો, એવું ના થવું જોઈએ કે આપણે ધ્યેયને ઉપયોગ કરવા માટે થઈને બધા સાધનો લીધા, સાધનો બહુ બધા લઈ લીધા, પણ હવે બધા સાધનો અડધા બધા ધંધામાં કામ વગરના પડ્યા જ રહે છે. જેમ કે આપણે ધંધામાં યંત્રો લીધા, તો યંત્રોનો પૂરેપૂરો ઉપયોગ નથી થતો. 24 કલાકમાંથી માંડ 1-2 કલાક એનો ઉપયોગ થાય છે. તો શું થયો કે તમે સમયનો વેડફ કરો છો. પછી તમે 5 યંત્રો લીધા હતા, તો એમાંથી તમે 2 જ યંત્રો વાપરો છો, તો બાકીના 3 કે 4 છે શું છે? પડ્યા રહે છે. તો મિત્રો, આ પ્રકારે નથી કરવાનું. રાઈટ, તમારી પાસે માની લો કે 5 યંત્રો છે,
તો 5 યંત્રોનો ઉપયોગ થવો જોઈએ, અને બને ને તો તમે એનો વધારેમાં વધારે ઉપયોગ કરો. તો શું થશે કે તમારો ધ્યેય છે ને એ ઓછા ગાળામાં તમે છે એ પ્રાપ્ત કરી લેશો. એટલે તમે મિત્રો જોતા હશો કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ હોય ને 3 શિફ્ટમાં ચાલતી હોય, રાઈટ, 3 શિફ્ટ હોય 8 કલાકની. તો શું થયું કે એની કામગીરી કેટલી મહત્તમ ચાલે છે. એના યંત્રો તમે વિચાર કરો કે 24 કલાક કામ કરતા હશે, હે ને. તો એ પણ આપણું એક ધ્યેય હોવું જોઈએ કે મહત્તમ ઉપયોગ કરવાનો, સાધનો અને સગવડોનો બધાનો, અને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવો. આપણો ધ્યેય નક્કી કરેલો હોય કે ભાઈ આપણે આ ધ્યેયથી બધા જ કામ કરવાનું છે, રાઈટ. તો જ્યારે આવી રીતે આપણે કામ કરીએ ને મિત્રો, તો એને શું કહેવાય? તો એને સંચાલન કહેવાય. તો યાદ રહી ગયું, બરાબર છે. લિવિંગસ્ટન ભાઈ શું કહે છે? સાધનો પહેલા નંબર ઉપર એવું કહે છે કે સમય અને ખર્ચનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો, રાઈટ. બીજા નંબર ઉપર સાધનો અને સગવડોનો મહત્તમ ઉપયોગ કરવાનો, અને ત્રીજા નંબર ઉપર આ બધાને આપણો જે ધ્યેય છે ને એને પ્રાપ્ત કરવામાં લગાડી દેવાના. તો એ થઈ ગયું મિત્રો સંચાલન, રાઈટ. કેટલી સરસ આપણને 2 વ્યાખ્યાઓ આપેલી છે. ચલો હવે આપણે જે આપણને ત્રીજા નંબરના વ્યક્તિ, નિષ્ણાત વ્યક્તિ છે, જેનું નામ છે જ્યોર્જ ટેરી ભાઈ, ડોક્ટર છે, ડોક્ટર જ્યોર્જ ટેરી. અને એ ભાઈએ તો કંઈક સમથિંગ એડવાન્સ લેવલની આપણને વ્યાખ્યા આપેલી છે. પણ આ વ્યાખ્યાની તે આપણે એક શોર્ટકટમાં કન્વર્ટ કરી દઈએ. અને શોર્ટકટ શું છે? તો તમારે મિત્રો અંગ્રેજીમાં થોડું યાદ રાખવું પડશે. તમારે યાદ રાખવાના 6M, બરાબર, 6M. હવે આ 6M કયા કયા? તો M ઉપરથી બધા જ નામ યાદ રાખવાના. તો સર પહેલું જો M ઉપરથી યાદ રહેવાનું, બધા છે ને સામાન્ય શબ્દો છે, અઘરા શબ્દો નથી. એટલે તમે ભલે ગુજરાતી મીડિયમમાં હોય મિત્રો, તમને યાદ રહી જશે. આ તમારે યાદ રાખવાનું અંગ્રેજીમાં, પછી લખવાનું એનું ગુજરાતીમાં ભાષાંતર કરીને લખી નાખવાનું, બરાબર. તો સૌથી પહેલો M એટલે મેન, મેન એટલે માણસો, બરાબર છે. પછી બીજું મિત્રો M એટલે મશીન્સ, મશીન્સ એટલે યંત્રો. ત્રીજો M એટલે મટીરિયલ, મટીરિયલ એટલે બધા સાધનો. ચોથો M એટલે મેથડ્સ, મેથડ્સ એટલે પદ્ધતિઓ. પાંચમો M એટલે મિત્રો મની, રાઈટ, પૈસા, નાણું, બરાબર. છઠ્ઠો M એટલે માર્કેટ, એટલે એ થઈ ગયો બજાર. તો મિત્રો થઈ ગયા 6 M. બસ આ 6M તમારે યાદ રાખવાના છે. ચલો ફરી એકવાર યાદ કરી લે. સર પહેલો M એટલે મેન, મેન એટલે માણસો. બીજો M એટલે આપણે યાદ રાખીશું મશીન્સ એટલે યંત્રો. ત્રીજો M આપણા માટે હતો મટીરિયલ્સ એટલે સાધનો. ચોથો M છે મેથડ્સ એટલે પદ્ધતિઓ. પાંચમો M મની એટલે પૈસા, અને છઠ્ઠો M માર્કેટ એટલે બજાર. મિત્રો આ 6 ને આપણે જ્યારે પ્રોપર આયોજન કરી અને અંકુશ કરવાનું, એને નેતાગીરી એટલે લીડરશિપ, રાઈટ, એ તમારે એમાં પૂરું પાડવાનું. અને સંકલન, આ બધાને એકબીજાને સંકલન એટલે શું? કોઓર્ડિનેશનમાં રાખીને વર્ક કરવાનું. મિત્રો સંકલનનું છે ને ધંધામાં બહુ જ મહત્વનું છે. જો તમે છે ને ઘણી બધી જગ્યાએ બહાર જ્યારે બજારમાં જતા હશો ને, તો ત્યારે તમને છે ને સંકલન ઘણી બધી વખત જોવા નહીં મળે. સંકલન એટલે શું? કે સંકલન ન હોવું એટલે શું? કે જ્યારે તમે એક જ જગ્યાએ જાઓ અને એ જ સંગઠનમાં, એટલે એ જ ધંધામાં એક જ વસ્તુ માટે જ્યારે 2 અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારનો જવાબ આપે ને, એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા સંકલનની ખામી છે, કોઓર્ડિનેશનની ખામી છે, રાઈટ. જેમ કે તમે કોઈ ધંધામાં ગયા હોય, કોઈ બેંકમાં જાઓ છો કે કોઈ તમે મોલમાં જાઓ છો, તો તમારે એક જ વસ્તુની જરૂરિયાત છે. પણ એ વસ્તુ માટે તમે પહેલા વ્યક્તિને પૂછો તો તમને કંઈક બીજો જવાબ આપે, બીજા વ્યક્તિને પૂછો તો તમને બીજો જવાબ આપે, ત્રીજા વ્યક્તિને પૂછો તો તમને ત્રીજો જવાબ આપે. તો તમારે સમજી લેવાનું કે અહીંયા પ્રોપર સંકલન નથી, કોઓર્ડિનેશન નથી, બધા એકબીજાની સાથે રહીને કામ કરતા નથી. તો મિત્રો સંકલન ધંધામાં પ્રોપર સંચાલન માટે હોવું ખૂબ જ જરૂરી છે, બરાબર છે. તો જે આપણને જ્યોર્જ ટેરી ભાઈએ વ્યાખ્યા આપેલી છે સરસ મજાની, 6M ની ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાના 6M. અને આ બધાને આપણે શું કરવાનું છે? ધ્યેય પ્રાપ્તિ માટે લગાડી દેવાના. 6 નું આપણે આયોજન કરવાનું, એના ઉપર આપણે અંકુશ રાખવાનું. અંકુશ એટલે શું? કે આપણે આ કંટ્રોલની અંદર બધા કામ કરવા જોઈએ. આપણે જે અમુક મર્યાદાઓ નક્કી કરેલી હોય ને, મર્યાદાની અંદર જ કામ થવા જોઈએ, બરાબર છે. પ્લસ એને લીડરશિપ, ગાઈડન્સ પ્રોપર આપવાનું, રાઈટ. આપણે જે વસ્તુ બિંગ અ લીડર,
ધંધાના માલિક તરીકે આપણે જે વસ્તુ નક્કી કરીએ ને એ પ્રમાણે બધું જે આદેશ આપીએ ને એ બધું એ પ્રમાણે થવું જોઈએ, અને કોઓર્ડિનેશન મેં તમને કીધું એ પ્રમાણે. તો જ્યારે તમે આ બધાને સાથે લઈને ધંધાનું મતલબ ધંધાને આગળ ચલાવો ને તો એને કહેવાય સંચાલન. બરાબર છે મિત્રો? જ્યોર્જ ટેરીબાઈની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ. તો આપણે મિત્રો અત્યાર સુધી આપણે સંચાલનની ટોટલ 3 પ્રકારની વ્યાખ્યા અલગ અલગ જોઈ. પહેલી આપણે કોઈ એક નિષ્ણાંતે આપેલી હતી, જેમણે એમ કીધું કે અન્ય વ્યક્તિઓ પાસે કામ લેવાની કળા. બીજા લિવિંગસ્ટન ભાઈએ એવું કીધું કે ઓછામાં ઓછો સમય અને ઓછામાં ઓછા ખર્ચમાં સાધનો અને સગવડોનો મહત્તમ ઉપયોગ કરીને ધ્યેય સિદ્ધ કરવાના માટે આપણે જે આગળ વધીએ છીએ એ કહેવાય સંચાલન. અને જ્યોર્જ આર ટેરીબાઈએ આપણને 6M ની સરસ મજાની ફોર્મ્યુલા આપી છે. ચલો હવે મિત્રો આપણે આગળ વધીએ, સંચાલનને થોડું ડિટેલમાં સમજીએ કે સર આ સંચાલનનું સ્વરૂપ કેવું હોય, રાઈટ? કે આપણે શેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બધું છે એ સંચાલનનો ભાગ છે, અથવા તો આપણે આ છે ને એને સંચાલનના તમે લક્ષણો બી કહી શકો કે તમને આવું જ્યાં જોવા મળે ને તો સમજી લેવાનું કે આ બધું સંચાલનનો ભાગ છે. બરાબર? તો મિત્રો આ સંચાલનના ટોટલ જે સ્વરૂપ છે એમાં 7 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. બરાબર છે? કેટલા પોઈન્ટ છે? 7. ચલો હવે આપણે સૌથી પહેલો પોઈન્ટ સમજીએ, જેમાં આપણને એવું કીધું છે કે આ સંચાલન છે ને એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જો તમે મિત્રો અત્યાર સુધી એવું સમજતા હોય કે સંચાલનનો ઉપયોગ માત્ર ધંધામાં તે રાઈટ કે ઉદ્યોગોમાં જ ઉપયોગ થાય, તો આ વસ્તુ આપણી ભૂલ છે. રાઈટ મિત્રો? સંચાલનનો ઉપયોગ માત્ર ધંધામાં કે ઉદ્યોગમાં ન થાય. રાઈટ? કોઈ એવું ગ્રુપ છે કે જ્યાં સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, લશ્કરી એટલે કે આર્મી છે એના રિલેટેડ કોઈ એક્ટિવિટી કરવામાં આવે છે, તો આ બધી જ જગ્યાએ આપણને સંચાલનની જરૂર પડે. મિત્રો તમે કોઈ મોટા ધાર્મિક સ્થળ ઉપર જાઓ, રાઈટ? તો હું ગુજરાતનું તમને એક્ઝામ્પલ આપું મિત્રો, સોમનાથનું તમે મહાદેવનું મંદિર છે એના તમે દર્શન કરવા જાઓ, દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જાઓ, ગાંધીનગર આપણે સરસ મજાનું અક્ષરધામનું મંદિર કરવા જાઓ, તો આ બધા કેવડા મોટા ધાર્મિક સંસ્થાઓ છે. તો તમને શું એવું લાગે છે કે આ સંચાલન વગર ચાલતા હોય? તો મિત્રો બિલકુલ ખોટી વાત છે. ખાલી આ બધા જે મેં તમને નામ આપ્યા ને, ત્યાં ઉદ્દેશ નફો કરવાનો ન હોય, પણ એમનો ઉદ્દેશ શું હોય કે સપોઝ ધાર્મિક સંસ્થાઓ છે તો માણસોમાં ધાર્મિક જાગૃતિ આવે, માણસો ધર્મ પ્રત્યે આગળ વધે, ધર્મ પ્રત્યે માણસોની આસ્થા વધે. તો એના માટે કેટલી બધી પ્રવૃત્તિઓ કરતા હોય, રાઈટ? અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય, ધર્મોને બધા લગતા જે આપણા સરસ મજાના તહેવારો છે એની ઉજવણી થતી હોય, હે ને? તો ત્યાં પણ સંચાલનની જરૂર પડે. કેટલા બધા કાર્યકર્તાઓ ત્યાં કામ કરતા હોય, તો આ બધું સંચાલનનું જ ભાગ છે ને મિત્રો. મેં તમને કીધું કે ખૂબ માણસોની જરૂર પડે, નિષ્ણાત માણસોની બી જરૂર પડે, રાઈટ? પછી આપણા માર્ગદર્શન પ્રમાણે જે બધું થાય છે કે નહીં જોવું પડે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? વધારે તમને કહેવાની જરૂર નથી, આટલું ઇનફ છે. તો તમારે યાદ રાખવાનું કે સંચાલન એ ખાલી ઉદ્યોગ ધંધા પૂરતું મર્યાદિત નથી, એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તમે કોઈ સામાજિક તમે ગ્રુપ લ્યો, ધાર્મિક ગ્રુપ લ્યો, બરાબર છે? પછી શૈક્ષણિક તમે કોઈ શાળાનું એક્ઝામ્પલ લ્યો, તો બધી જગ્યાએ તમને સંચાલનની જરૂર પડતી હોય છે. તો બરાબર ખ્યાલ આવી ગયો? પહેલું સંચાલનનું સ્વરૂપ શું હતું સર? સંચાલન એ સર્વવ્યાપી બધે પથરાયેલી પ્રવૃત્તિ છે. ચલો આગળ વધીએ. બીજા નંબરનો મિત્રો આપણો પોઈન્ટ એ છે, મેં તમને કીધું ને આપણે ટોટલ 7 પોઈન્ટ જોવાના છે. પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ છે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. રાઈટ મિત્રો? આપણે સંચાલનની વ્યાખ્યામાં પણ જોયું કે આપણે કોઈ ચોક્કસ ધ્યેય નક્કી કરેલો હોય ને, એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે સંચાલન કરતા હોઈએ છીએ. તો આપણે જ્યારે એવું કોઈ કામ કરીએ ને કે જ્યારે એનો કોઈ ચોક્કસ ધ્યેય જ નથી, તો સમજી લેવાનું કે ત્યાં સંચાલનની જરૂર પડતી નથી. રાઈટ? તો આ બધા જ જે આપણે આની પહેલા અલગ અલગ પ્રકારના ક્ષેત્રો જોયા ને, એમાં બધાના પોતાના કંઈક ને કંઈક ધ્યેય હોય, બરાબર? તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે, હેતુને સિદ્ધ કરવા માટે થઈને આપણે એ હેતુને સિદ્ધ કરવા માટે થઈને તો એ એકમની સ્થાપના થઈ હોય. જો હેતુ જ ન હોય ને તો એ સ્થાપના જ ન થાય મિત્રો.
ધાર્મિક પ્રવૃત્તિ વધે, એના માટે થઈને ધાર્મિક ક્ષેત્રની સ્થાપના થાય, બરાબર છે. સમાજનું કલ્યાણ થાય માટે સામાજિક એકમની સ્થાપના થાય, બરાબર છે. માણસોમાં ભણતર વધે, જબ बढ़ेगा इंडिया तभी आगे बढ़ेगा इंडिया. ભણતર વધે એના માટે થઈને તો શૈક્ષણિક ક્ષેત્રની સ્થાપના થાય. તો આ બધા એના મિત્રો હેતુઓ છે. હેતુ હોય ને ત્યારે જ એ સંસ્થાની સ્થાપના થાય, અને સ્થાપના થાય તો સમજી લો તમે કે એમાં તમારે સંચાલનની જરૂર પડે. કેમ? તો હેતુને સિદ્ધ કરવા માટે. અને એ એવી રીતે નથી સિદ્ધ કરવાનો, રાઈટ? એવી રીતે નહીં કે મન ફામે હેતુને સિદ્ધ કરી લીધો. હેતુને સિદ્ધ કરવા માટે બે રીતે, કાર્યક્ષમ રીતે. કાર્યક્ષમ શબ્દ આવે એટલે મિત્રો મતલબ શું થયો? ઓછામાં ઓછા મતલબ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને એ થાય કાર્યક્ષમ, અને કરકસર રીતે, એટલે પૈસા વેડફવાના નથી, બરાબર છે. તો આ થઈ ગયો મિત્રો સંચાલનનો બીજો હેતુ, કે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હેતુને ધ્યાનમાં રાખીને હેતુને સિદ્ધ કરવા માટે આપણે સંચાલન કરતા હોઈએ છીએ. ચલો ત્રીજા નંબર ઉપર છે મિત્રો જૂથ પ્રવૃત્તિ છે, ગ્રુપ એક્ટિવિટી, રાઈટ? કારણ કે આપણો ધ્યેય જેટલો મોટો એટલા આપણને વધારે માણસોની જરૂર પડે, અને ધ્યેય જેટલો નાનો એટલા આપણને ઓછા માણસોની જરૂર પડે. પણ હા મિત્રો, એકલા હાથે તો સમજો કે તમે નહીં થઈ શકે. ઓછામાં ઓછા 2 વ્યક્તિ તો, અથવા 2 કરતા વધારે વ્યક્તિ હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રોપર સંચાલન છે એ થઈ રહ્યું છે. તો મિત્રો યાદ રાખવાનું કે અગાઉથી નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે 2 અથવા 2 કરતા વધારે વ્યક્તિઓ પ્રવૃત્તિ કરતા હોય તો એ સંચાલન છે. એટલે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? જૂથ પ્રવૃત્તિ છે, બરાબર મિત્રો? આ થઈ ગયો આપણો ત્રીજો પોઈન્ટ. ચલો હવે ચોથો પોઈન્ટ છે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. તો મિત્રો તમને એવું લાગે છે કે આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હશે કે સર આપણો જે ધ્યેય હોય ને, ધ્યેય એકવાર પ્રાપ્ત થઈ ગયો તો ત્યાં સંચાલનનું કામ પૂરું, તો સંચાલન પણ ત્યાં પૂરું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ના, જ્યારે તમે એક ધ્યેયને પ્રાપ્ત કરી લ્યો ને તો ત્યારે તમારું ધંધાકીય જૂથ કે તમારું ગ્રુપ જે છે, તમારો ધંધો જે છે કે કોઈ પણ ગ્રુપ છે, એ પાછો નવો ધ્યેય અને એનાથી મોટો ધ્યેય છે નક્કી કરશે. અને હવે એ નવા ધ્યેયને કે મોટા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને વળી પાછું શું થઈ જશે? સંચાલનની પ્રવૃત્તિ ચાલુ થઈ જશે. તો મિત્રો સંચાલન એ પૂરું નથી થવાનું. સંચાલન એ નિરંતર પ્રવૃત્તિ છે, એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક ધ્યેય નક્કી કરો, એને પ્રાપ્ત કરવા સંચાલન કરો. એ ધ્યેય પ્રાપ્ત થઈ જાય, એનાથી મોટું ધ્યેય નક્કી કરો, એને પ્રાપ્ત કરવા સંચાલન કરો. એ ધ્યેય પ્રાપ્ત થઈ જાય, એનાથી મોટું ધ્યેય નક્કી કરો, એને પ્રાપ્ત કરવા સંચાલન કરો. અને મિત્રો ત્યારે તો તમે જોયું ને, હમણાં એલોન મસ્ક જેવા વ્યક્તિ ટ્રિલિયોનરમાં નામ આવ્યું. મિત્રો ઘણું બધું તમે જોયું હશે. તો વિચાર કરો કે ધ્યેય કેવડા મોટા હશે અને કેવી રીતની સંચાલન પ્રવૃત્તિ છે એ ચાલતી હશે, રાઈટ? તો મિત્રો આ સ્લાઇડની અંદર આપણે 4 પોઈન્ટ જોયા. બહુ સરસ પોઈન્ટ હતા. સમજી વિચારીને સમજો એટલું તમારે ગોખવાની જરૂર નથી, યાદ રહી જશે. પહેલા નંબર ઉપર સાર્વત્રિક પ્રવૃત્તિ છે, બીજા નંબર ઉપર હેતુલક્ષી પ્રવૃત્તિ છે, ત્રીજા નંબર ઉપર ગ્રુપમાં જૂથમાં ચાલતી પ્રવૃત્તિ છે, ચોથા નંબર ઉપર સતત ચાલતી પ્રવૃત્તિ છે. 4 થઈ ગયા મિત્રો, 3 બાકી. ચલો હવે નો પોઈન્ટ એ છે કે સંચાલન મિત્રો માનવીય પ્રવૃત્તિ છે. હવે આમ તો આ પોઈન્ટ જોઈને હસવું આવે. કહેવાનો મતલબ એમ છે કે માણસ ન હોય તો એના સિવાય જે બાકીના બધા સાધન સગવડ છે એ સંચાલન કરી શકશે. માની લો કે ધંધાની અંદર માણસો નથી, એ બધું જ છે તમારી પાસે. પેલા 6 મેન એમ હતા ને, 6M હમણાં જોયા ને આપણે જ્યોર્જ આર ટેરીભાઈના. તો એમાં તમારી પાસે માણસો નથી, બરાબર? એ સિવાય બધું જ છે, યંત્રો છે, બરાબર? તમારી પાસે પછી પૈસા છે, બરાબર? મની, પછી મટીરિયલ્સ છે, પછી તમારી પાસે માર્કેટ છે, બધું જ છે. તો આ બધું ભેગું થઈને શું સંચાલન કરી શકશે?
મિત્રો સંચાલન કરવાનું કામ કોનું છે? માણસોનું છે. માનવી એના કેન્દ્ર સ્થાને છે. બાકી બધું હોય પણ માણસ ન હોય ને તો ન ચાલે. બરાબર, માનવી સેન્ટરમાં, હ્યુમન બિંગ. બરાબર છે, કારણ કે સંચાલન એ માનવીય માનવ એ પ્રવૃત્તિને કરે છે, માણસો એ સંચાલનની પ્રવૃત્તિ કરે છે. એટલે એ કેવી પ્રવૃત્તિ છે? માનવીય, બિંગ હ્યુમન. બરાબર છે, માનવીય પ્રકૃતિ છે. ખૂબ સરસ રીતે તમને સમજાઈ ગયું હશે. એના સિવાય બધા બીજું બધું નિરર્થક છે. રાઈટ, માનવી હોવા જોઈએ. ચલો આગળ વધીએ. 6 નંબરના પોઈન્ટમાં આપેલું છે મિત્રો, સંચાલન એ નિર્ણય પ્રક્રિયા છે. તો જ્યારે મેં તમને શરૂઆતમાં એનું પેલું ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના સમજાવી ને, ત્યારે મિત્રો મેં તમને કીધું હતું કે જ્યારે આપણી પાસે જેમ જેમ ધંધાનું કદ મોટું થતું જાય ને, એમ આપણી પાસે નો ડાઉટ આપણી પાસે સ્કોપ નવા ઊભા થાય, તકો નવી ઊભા થાય, પણ પ્રશ્નો પણ મોટા લેવલના ઊભા થાય. બરાબર, મૂડીને લગતા પ્રશ્નો, ઉત્પાદનને લગતા પ્રશ્નો, વેચાણને લગતા પ્રશ્નો, માણસોને લગતા પ્રશ્નો, બહુ બધા પ્રશ્નો ઊભા થાય. અને આ બધા પ્રશ્નોને તમારે સોલ્વ કરવા હોય તો શું કરવું પડે? નિષ્ણાતો હોય ને જે ધંધામાં નિષ્ણાતો, એને જબરજસ્ત સ્માર્ટ નિર્ણયો લેવા પડે. જેટલા તમે નિર્ણયો અસરકારક લેશો ને મિત્રો, સ્માર્ટ ડિસિઝન લેશો ને, એટલું તમે સંચાલન સરસ રીતે કરી શકશો. બરાબર છે, તો ભલે ડિસિઝન લેવાનું કામ કેવું છે મિત્રો, ડિસિઝન એટલે એક આમ તમે જુઓ ને તો એક નાનું એવું કામ છે, પણ એ ડિસિઝન લેવા માટે તમારે વિચારવું પડે, પ્રોપર આયોજન કરવું પડે, તમારી પાસે અનુભવ હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. અને જેટલા તમે સ્માર્ટ નિર્ણય લેશો ને, એટલું તમારી સંચાલનની પ્રક્રિયા બહુ સ્મૂથલી ચાલશે, એકદમ ઇઝીલી ચાલશે. તો નિર્ણયો તો લેવા પડે. બરાબર છે મિત્રો, સંચાલનનો એક ભાગ છે. કારણ કે નિર્ણયો શું કામ લેવાના? પ્રશ્નને સોલ્વ કરવા માટે. નાનો ધંધો હોય તો નાના પ્રશ્નો હોય, મોટો ધંધો હોય તો મોટા પ્રશ્નો હોય. પ્રશ્નોને સોલ્વ કરવા માટે થઈને નિર્ણયો લેવા પડે. ચલો હવે 7મા નંબરનો અને છેલ્લો પોઈન્ટ, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો મિત્રો સંચાલન છે ને, સંચાલન એ આ ત્રણેય સાથે સંકળાયેલું છે. કેવી રીતે? તો હું તમને દરેકને સમજાવું. મિત્રો વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એટલે સર જ્યાં નીતિ, નિયમો અને સિદ્ધાંતો ને અનુસરીને આપણે પ્રયોગો કરીએ અને પ્રયોગો ઉપરથી પરિણામ તારવીએ, એને કહેવાય વિજ્ઞાન. બરાબર, તો મિત્રો સૌથી પહેલા મેં તમને ખાલી વિજ્ઞાન શું છે એ કીધું. તો વિજ્ઞાનો એટલે ચોક્કસ નીતિ, નિયમો, સિદ્ધાંતો ને અનુસરવાના. આપણે મન ફાવે એમ કામ નહીં કરવાનું. નીતિ, નિયમો ને સિદ્ધાંતોને અનુસરીને પ્રયોગો કરવાના, કામ કરવાનું, એક્સપેરિમેન્ટ કરવાનું, અને એના ઉપરથી ચોક્કસ પરિણામો તારવવાના કે ભાઈ આપણે આ પ્રયોગ કર્યા તો આ પરિણામ આવ્યું, આ પ્રયોગ કર્યા તો આ પરિણામ આવ્યું. એને કહેવાય મિત્રો વિજ્ઞાન. તો મિત્રો સંચાલન પણ એક પ્રકારનું વિજ્ઞાન છે. કેમ? કારણ કે એમાંય તે આપણે ઘણા બધા સિદ્ધાંતો, નીતિ, નિયમોને અનુસરીને કામ કરવાનું છે. આપણે મન ફાવે એમ કામ કરવાનું નથી. કારણ કે આપણે નીતિ નિયમોને સાચવીને કામ કરીશું તો જ શિસ્તતા જળવાય રહે ઓર્ગેનાઇઝેશનમાં. રાઈટ, સ્કૂલમાં પણ તમે જતા હશો તો સ્કૂલનો ધ્યેય શું હોય? સારું પરિણામ લાવવાનું, વિદ્યાર્થીઓને બધાને જ્ઞાન મળે એ પ્રકારે કરવાનું. પણ એના માટે થઈને મિત્રો તમારી સ્કૂલના જે પ્રિન્સિપલ હોય એને નીતિ નિયમો બનાવેલા હોય ને, અને નીતિ નિયમો પ્રમાણે જ કામ કરવું પડે કે નહીં? બધા એ પ્રમાણે કામ કરતા હોય, શિક્ષકો એ પ્રમાણે કરતા હોય, વિદ્યાર્થીઓ પણ એ પ્રમાણે કામ કરતા હોય. કેમ? તો શિસ્તતા જળવાઈ રહે, અને શિસ્તતા જળવાઈ રહે તો આપણો જે ધ્યેય છે એને આપણે અચીવ કરી શકીએ. બરાબર, તો મિત્રો સંચાલન પણ એક વિજ્ઞાન છે. બીજા નંબર ઉપર આપણને કીધું છે કે સંચાલન એ કળા છે. હવે મિત્રો આ કળા છે એ તો આપણને સૌથી પહેલા નંબરની વ્યાખ્યામાં જે નિષ્ણાત ભાઈ હતા એને કહી દીધું, સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવાની કળા. કળા એટલે કેવું છે ખબર છે મિત્રો? કળા એટલે તમારામાં અમુક ચોક્કસ પ્રકારનું જ્ઞાન, આવડત, ગુને આ બધું હોવું જોઈએ. અને આ બધું એટલે શું ખબર છે? એક તમને સામાન્ય ભાષામાં કહું ને, ટેક્સ્ટ બુક થી બહાર આવીને, તો તમે ક્યાંય બહાર જાઓ છો મિત્રો અને તમે કોઈ આકસ્મિક સમસ્યામાં ફસાઈ જાઓ છો, કોઈ પણ પ્રકારની, કે તમે બહાર ફરવા ગયા હતા તો કંઈક રોડ ઉપર, હાઈવે ઉપર ફસાઈ જાઓ છો, પછી કોઈ જગ્યાએ કોઈ પ્રસંગમાં ગયા હતા ત્યાં ફસાઈ જાઓ છો.
ઇન શોર્ટમાં તમે કોઈ જટિલ સમસ્યામાં ફસાઈ જાઓ છો અને હવે આ જટિલ સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમે જે તમારી આવડત, તમારી બુદ્ધિ, તમારી કુને, રાઈટ, એનો જ્યારે તમે ઉપયોગ કરો ને તો બસ આ તમારી કળા છે. હવે અહીંયા છે ને તમારે કોઈ નીતિ નિયમોનો ઉપયોગ નથી કરવાનો. કેમ? કારણ કે સમસ્યા કેવી છે એ દર વખતે અલગ અલગ હશે. સમસ્યા દર વખતે એક સરખી નથી ઊભી થવાની. દર વખતે સમસ્યા અલગ અલગ હોય તો જેવી સમસ્યા એવું એનું નિરાકરણ. ખ્યાલ આવ્યો? આ જ કળા મિત્રો. જેવી સમસ્યા એવું એનું નિરાકરણ. તો મારે સમસ્યાને સમજીને એનું નિરાકરણ લાવવાનું છે. તો ઘણી બધી વખત આપણે નથી કહેતા કે લાઈફમાં પ્રેક્ટિકલ બનવું પડે. બસ આ એ જ વસ્તુ એ છે. તો ત્યારે હું એવું ના વિચારી શકું કે ધંધામાં તે કે મેં આ ટાઈમે આ પ્રમાણે કરેલું હતું તો હું અત્યારે આ પ્રમાણે કરીશ. ના ભાઈ, આ વખતે સમસ્યા જુદી છે. તો આ વખતે તમારી અત્યારની જે સમસ્યા છે એને ધ્યાનમાં રાખીને તમારે પ્રેક્ટિકલ નિર્ણય લેવા પડે મિત્રો ધંધામાં. તો બસ એટલા માટે તમે જે આ પ્રેક્ટિકલ નિર્ણયો લો ને ધંધામાં, એ થઈ ગઈ તમારી કળા. બરાબર છે? તો સમજી ગયું બધાને? બે વસ્તુ આપણે સમજ્યા. સંચાલન પહેલું જોયું વિજ્ઞાન, બીજું જોયું સંચાલન એ કળા. મિત્રો ત્રીજું છે સંચાલન એક વ્યવસાય. હવે વ્યવસાય કેમ? તો મેં તમને હમણાં જ પ્રસ્તાવનામાં છેલ્લા પોઈન્ટમાં કીધું કે ધંધામાં જ્યારે મોટા મોટા પ્રશ્ન ઉદ્ભવે ને તો એના માટે તમારે નિષ્ણાત વ્યક્તિઓની જરૂર પડે. ત્યારે તમે ના લઈ શકો. જેમ કે ધંધામાં માની લો કે તમારે કાયદાને રિલેટેડ કોઈ પ્રશ્ન ઊભો થયો તો એના માટે કાયદાને રિલેટેડ નિષ્ણાત વ્યક્તિ કોણ હોય? વકીલ હોય, પછી કંપનીમાં એક પોસ્ટ હોય જેનું નામ છે કંપની સેક્રેટરી. તો આ બધા એના નિરાકરણ લાવી શકે. રાઈટ? તો આ શું થયું મિત્રો? આ બધો એક પ્રકારનો વ્યવસાય થયો. જે આ વકીલ, કંપની સેક્રેટરી જે લોકો કામ કરે છે શું છે? એઝ અ વ્યવસાય તરીકે કામ કરે છે, પ્રોફેશન. બરાબર? તો મિત્રો જ્યારે તમને ધંધાની અંદર તમારા પ્રશ્નો જે ઉદ્ભવ્યા છે એને સોલ્વ કરવા માટે તમે નિષ્ણાત વ્યક્તિની સલાહ લો છો અને સલાહ પ્રમાણે કામ કરો છો તો ત્યારે તમારું સંચાલન છે એક પ્રકારનો વ્યવસાય છે. રાઈટ? તો મિત્રો અપેક્ષા રાખું છું કે તમને સમજાઈ ગયા હશે. આ સાથે આપણે 7 પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ કર્યા. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ મિત્રો. પહેલા નંબરમાં આપણને કીધું સંચાલન એ કેવી સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બરાબર છે? એવરીવેર. મેનેજમેન્ટ બધે જ છે. બરાબર? બીજા નંબરને કીધું સંચાલન એ જૂથ પ્રવૃત્તિ છે. એકલા હાથે નહીં થાય મિત્રો. ગ્રુપમાં તમારે કરવું પડે, વ્યક્તિઓને સાથે લઈને કરવું પડે. ત્રીજા નંબર ઉપર આપણને કીધું કે સંચાલન એ હેતુ પ્રાપ્તિ માટે, ધ્યેય સિદ્ધિ માટે કરવામાં આવે છે. બરાબર છે? ચોથા નંબર ઉપર મિત્રો આપણને એવું કીધું કે સંચાલનમાં અલગ અલગ નિર્ણયો લેવાની આપણને જરૂર પડે છે. પાંચમા નંબર ઉપર આપણને કીધું કે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. છઠ્ઠા નંબર ઉપર આપણને કીધું મિત્રો કે સંચાલનમાં આપણે વિજ્ઞાન, કળા અને વ્યવસાય એ ત્રણેયનો ઉપયોગ કરીએ છીએ. એ ત્રણેય એક પ્રકારનું સંચાલન જ છે. અને એ સિવાય આપણને કીધું કે સંચાલન એ આપણા માટે સતત ચાલતી પ્રવૃત્તિ છે. બરાબર? તો આ સાથે મિત્રો આપણે સંચાલનની અંદર જે આપણને સ્વરૂપોમાં, સંચાલનના સ્વરૂપોમાં જે સાથે 7 પોઈન્ટ આપેલા હતા એ કમ્પ્લીટ કર્યા. અને આ સ્લાઇડ છે મિત્રો એક પ્રકારનું માઇન્ડ મેપ છે, રિવિઝન છે તમારા માટે. સૌથી પહેલા આપણે સંચાલનનો અર્થ જોયો. સૌથી પહેલા આપણે સંચાલનનો ઉદ્ભવ જોયો મિત્રો, કે સૌથી પહેલા માણસ શિકાર, ધંધો, ત્યાંથી સંચાલન ધીમે ધીમે આગળ વધ્યું. બીજા નંબર ઉપર આપણે સંચાલનનો અર્થ જોયો. 3 નંબરના 3 વ્યક્તિઓએ આપણને સંચાલનની વ્યાખ્યા આપી. નિષ્ણાત વ્યક્તિ લિવિંગસ્ટન અને જ્યોર્જ ટેરીબાય. એના 6 એમ તમને ડાબી બાજુ બતાવેલા છે. અને પછી મિત્રો સંચાલનના આપણે 7 પોઈન્ટ જોઈ લીધા. તો મિત્રો તમે એક્ઝામ પહેલા જો ખાલી એક સ્લાઇડ તમે જોઈ લો ને તો તમારો આ પ્રશ્ન પાકો. બરાબર છે મિત્રો? સંચાલનનો અર્થ છે એ ખાસ કરીને તમારા ટૂંકા પ્રશ્ન જવાબ હોય એમાં પૂછાતો એને સંચાલનનું સ્વરૂપ છે. એ લાંબા પ્રશ્ન હોય જે 4, 5, 6 માર્કના, એના માટે અગત્યનું છે. તો મિત્રો લેક્ચરને પૂરો કરીએ પહેલા સરસ મજાનો તમારી પાસે એક ક્વેશ્ચન છે. રાઈટ? મને ખબર છે કે આનો તમને જવાબ છે આવડે છે, તો કમેન્ટમાં જવાબ આપવાનું ભૂલશો નહીં. બરાબર છે? પાક્કું પ્રોમિસ. રાઈટ? તો આ સાથે લેક્ચરને કમ્પ્લીટ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય દોસ્તો, એક્સપ્લેનેશનમાં મજા આવી હોય તો એક વખત લાઈક કરી દેજો. રાઈટ? ફ્રેન્ડ સાથે શેર કરી દેજો, એ લોકોને પણ બેનિફિટ મળી જાય.
અને વારંવાર આવા વિડીયો જોવાના છે તમારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ ત્યારે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો બધા.